ગાંડા બાપુની વિનંતી છે કે આ આખો વિડીયો જોજો. ઓમ નમો નારાયણ, સીતારામ, જય માતાજી. મેં એક વિડીયો મૂક્યો તો કે હું પશુ પક્ષીઓની સેવા કરું ને મંદિરમાં મારું ગુજરાન ચાલતું નથી, પૂરું થતું નથી. 3000 આપે ને એમાં પૂરું થતું નહોતું. તો આ વિડીયો અમુક સેવકો ભક્તો જેણે જેણે જોયા ને ખૂબ ફેસબુકમાં જોયા, તેમાં પશુ પ્રેમી, સાધુ પ્રેમી અને આ લોકોએ બધાએ મારો વિડીયો જોઈને મેં ગૂગલ પે નંબર મૂક્યો તો એમાં બધાએ મોકલ્યા પૈસા, અને એ પૈસા મેં લેખે વાપર્યા. હમણાં હું વિડીયો પણ બતાવું છું કે સદમાર્ગે વાપર્યા છે. એમાંથી હું 30 કિલો બાજરાનું બાજકું, 30 કિલો ચોખાનું બાજકું અને 30 કિલો બાજરાનું બાજકું, આવી રીતે 3 બાજકા તો હું લઈ આવ્યો. અને પછી આ મારા વિડીયો બધાએ જોયા ને એમાં સુરેન્દ્રનગરમાં કોક જીગાભાઈ સોની છે, એમણે મારો વિડીયોનો પ્રચાર કર્યો કે આ બાપુ સારી સેવા કરે છે. તો એમણે સુરેન્દ્રનગરથી 3 બાજકા અપાવ્યા, 3 જુવારના, 1 બાજરાનું, 1 ચોખાનું બાજકું એમણે અપાવ્યું. એટલે હવે મારે આખું ચોમાસું હાલે ને એટલા દાણા થઈ ગયા છે. એટલે હું આવી ગયો મોજમાં. અને 1 બાજકું મારા વિડીયો જોઈને કોઈક મહુવામાં ગાયોની પક્ષીઓની સેવા કરે છે, એમણે ફોન કર્યો હતો ને એમણે પણ સુરેન્દ્રનગર વેપારી જોડે વાત કરી અને ઘઉંનું 1 બાજકું 30 કિલોનું એમણે પણ અપાયું. એટલે મને જે સેવકો પૈસા મોકલે છે એ લેખે જ વાપરવા, સદમાર્ગે વાપરવા. મારે કાંઈ છોકરા પહેણાવા નથી અને હું દેવ થઈ જઈશ તો કાંઈ ભેગું નહીં આવે. એટલે હું એક તમને સત્ય ઘટનાનો દાખલો આપું. ત્યારે હું કચ્છમાં જ હતો એક મંદિરે. તો ગામનું નામ તો હવે ભૂલી ગયો તો, પણ એ ગામમાં મંદિર હતું અને આવકે સારી. ત્યાં સાધુ પણ હતા ઘણા વર્ષોથી. તો એ દેવ થઈ ગયા એટલે એમનો ભંડારો હતો, એ ભંડારામાં હું ગયો હતો. એટલે શું છે કે ભંડારો થાય એટલે બધા સેવકો જે કાયમી આવતા હોય, બાપુની સેવા કરતા હોય, વાર્તા જોડતા હોય, એ બધાય હતા. ભંડારો પતી ગયો પછી હું તો રોકાણો હતો. બીજે દિવસે પાછા બધા સેવકો ભેગા થયા. બધું જોવે ને બાપુના કપડાં કેટલા ને બધું કાઢવાનું હોય ને, કપડાં કોકને દઈ દઈએ, અનાજ કેટલું, રાશન પાણી તેલ આ તે બધું તપાસ તો કરે ને, બધું હરખું કરે. બાપુ ગયા એટલે એના રૂમમાં જોવું પડે કે શું શું છે, ક્યાં શું પડ્યું. પણ બાપુનો સ્વભાવ એવો હતો ને કે એ મંદિરે કેટલા વર્ષ રહ્યા, ના કોઈને ચા પીવડાવી, ના પશુ પક્ષીઓને ખવડાવી શક્યા. ત્યારે આજે બધું સેવકો બધું રૂમમાં તપાસ કરતા ને, કેટલા ઘઉં પડ્યા, કેટલા બાજરો, આ બધું તપાસ થતાં એમાં એક મોટું ઘઉંનું બેરલ હતું, ગોળ ઢાંકણું હતું, ઢાંકણું આખું ખુલ્લે એવું. એ ખોલ્યું ને આખું રૂપિયાના બંડલોથી ભરેલું નીકળ્યું બેરલ. ના બાપુએ ખાધું, ના પક્ષીઓને ખવડાવ્યું. મને તો અફસોસ એ હતો કે બાપુ ભેગું લઈ ગયા હોત ને તોય ટેન્શન નહોતું, પણ બાપુ ભેગે ન લઈ ગયા તો કેના આટું ભેગું કર્યું હતું. એટલે ભેગું કાંઈ આવતું નથી અને મારે કાંઈ છોકરા પહેણાવા નથી. અને હું કદાચ ભેગું કરીશ ને મરી જઈશ ને તો કોક લઈ જાય ને કોક વાપરશે, પછી ક્યાં વાપરશે એ કેને ખબર નથી. એના કરતાં મને જે દાનમાં આવ્યું ને એ સદમાર્ગે વાપરું તો એમને લેખે લાગે.
હાલો ઓમ નમો નારાયણ સીતારામ જય માતાજી. મેં અનાજની ખરીદી કરીને એ બધી જો આ વિડીયોમાં છે. મારા વિડીયો જોઈને જે સેવકોએ ગૂગલ પેમાં પૈસા નાખ્યા હતા ને એટલે એમાંથી જો આ 30 કિલો હું ચોખાનું બાચકું લાવ્યો હતો, 30 કિલો જુવારનું બાચકું લાવ્યો હતો અને 30 કિલો બાજરાનું બાચકું લાવ્યો હતો. આટલું તો હું બધું એ સેવકો પૈસા મોકલે એમાંથી લાવ્યો હતો. અને પછી જેમ જેમ લોકો પબ્લિક જોતા ગયા ને એમ મને બધું આપતા ગયા. એટલે આ સુરેન્દ્રનગરમાં જીગાભાઈ કરીને સોની છે, એમણે મારો પ્રચાર કર્યો ને અમુક સેવકોને પક્ષી પ્રેમીઓને વાત કરી તો એમણે મને પહેલાં 3 બાચકા જુવારના લઈ દીધા. પછી હું બીજી વાર સુરેન્દ્રનગર ગયો ત્યારે 1 બાચકું ઘઉંનું લઈ દીધું અને 1 ચોખાનું લઈ દીધું. અને 1 બાચકું આ નીચે પડ્યું ઘઉંનું, એ કોઈક મહુવામાં સેવક છે, ગાયો પક્ષીઓની સેવા કરે, એણે લઈ દીધું. બસ એટલે હવે આપણે કાંઈ ઉપાધિ છે નહીં. આખું ચોમાસું નીકળી જશે, ઘણા પક્ષીઓ આવે છે. હા, અહીંથી દેખાડું પક્ષીઓ બારીમાંથી. બહાર જઈશ તો ઉડી અત્યારે નથી, બધા ગયા. હાલો બહારથી બતાવું. અહીંયા ખવડાવતો હોઉં છું. સવારમાં વહેલા બહુ પક્ષીઓ આવે છે, જો ત્યાં ખાતા હોય બધા. અત્યારે બધા ઉડી ગયા. હા, એટલે આ બધું લેખે વાપર્યું છે. ગાંડા બાપુ ક્યાં ગયા? આય રહ્યા. ઓમ નમો નારાયણ સીતારામ જય માતાજી. હવે દાણા આવી ગયા, વાંધો નથી. ખૂટશે તો કેવું પાછા.